મળી તું તેલ કા કોટ કા શુદ્ધ નહીં મળી મને બે કાર્ડ છે તુવર દાળ ચના તેલ એ તો આપતા જ નહીં. 50% મળી આલી છે દાળ ચનાની. સરકારી અનાજનો જથ્થો ગ્રાહક ભંડારમાંથી સગે વગે થતા ગ્રામજનોએ કર્યો વિરોધ. ગુજરાતમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારો દ્વારા લાભાર્થીઓને અંત્યોદય પ્રાયોરિટી હાઉસહોલ્ડ તથા NFSA હેઠળ દર મહિને ઘઉં, ચોખા, દાળ, ખાંડ જેવી ચીજ વસ્તુઓ સબસિડી દરે આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર આશંકા ઊભી થઈ છે કે આ અનાજ લાભાર્થીઓ સુધી બારોબાર પહોંચતું નથી. તેનો મોટો હિસ્સો દુકાનદારો, અધિકારીઓ અને મધ્યસ્થીઓના તાલમેલથી સગે વગે થાય છે. ગ્રાહક ભંડારના સંચાલકે બચાવ પક્ષમાં શું કહ્યું તે જાણીને નવાઈ લાગશે. સાંભળો. મહિનામાં કેટલા ચાલુ હોય છે? અમારા અઠવાડિયું ચાલુ રહેશે, માલ ચાલુ નથી. આમ તો મહિનો ચાલુ રહેવું જોઈએ. મહિનો પર સાહેબ માલ જે દવા કે આવે ને જે વખત આવે એ વખત ચાલુ પડી પછી. તમારા ગ્રાહકોની રજૂઆત એવી છે કે માત્ર 3 દિવસ ચાલે છે અને 2 ગામના વિતરણ ચાલતું હોય છે. 2 દિવસનું ચાલુ. તો તમે અઠવાડિયું કહો છો અને આ લોકો 3 દિવસ કહે છે, કેમ આટલા દિવસનો ડિફરન્સ? હવે સાહેબ શનિવારે ચાલુ કરે ને ફિંગરપ્રિન્ટ ના બધું ચાલુ હોય તો એટલો સમય ચાલુ કરવાનો. ચાલુ સવારે 10 થી ચાલુ કરે 6 વાગે. આ લોકો કે 12 વાગે ચાલુ કરે. ના એટલે કાલે પેલું સર્વર નતું એટલે પછી હારા પડે ચાલુ થાય. અહીંયા રાખી પછી આવું કાલ નતું બધું ફિંગરપ્રિન્ટ બંધ કઈ જરૂર પડે તો કે એ પછી આઈને લઈ જાવ પાછું. એવું ના હોય પણ ફિંગરપ્રિન્ટ બાકી હતી. ઘણા લાભાર્થીઓની ફરિયાદ છે કે તેમને પૂરું વજન કે પૂરું પ્રમાણ મળતું નથી. કેટલાકને તો મહિનાઓ સુધી 1 પણ કિલો ઘઉં કે ચોખા મળતા નથી, જ્યારે POS મશીનમાં તેમના આંગળીના નિશાનની એન્ટ્રી થઈ જાય છે. હા, કેટલું આપી દો? એક પાઉ જે આપવું એ ગ્રાહક ને કેડું એક આવે છે. દર મહિને પછી ચણાના દાળ આપવામાં આવે છે. દિવાળી પર આલી તું દિવાળી. 1 મિનિટ એમના બોલો. દર મહિને ચણાની દાળ આપવામાં આવે છે તમને? કેમ નથી બોલતા? નથી હાલતા તો નથી બોલતા ને? કાપે છે નથી બોલતા? ચણા મળે છે? ચણા મળે છે. હા, દર મહિને મળે છે? મહિને હા, મહિને દિવાળી વસ્તુ મળે પછી નહીં મળે. ખોટ ને ચોખા ને એવું મળે. ખોટ, ચોખા ને બીજું શું મળે? ઘઉં મળે. ઘઉં. આ 3 જ વસ્તુ ક્યાંનું મળે છે? ક્યાંનું મળે છે? એ તો કે 18 એક જ ભાઈ ના મળે છે એવું થાય છે કાં તો? આ એક જ ભાઈ ના મળતું છે. એટલે પછી કોણ હાલે એટલે કે કોણ નહીં લેવો એટલે પછી કિલો પ્રમાણે લે. પછી 1 મહિનો ના લે ને 1 મહિનો પછી કિલો લે. એટલે દર મહિને 50% અને 50% જ ગ્રાહકો એટલે પછી 1 મહિનો ના લે અને પછી કિલો આપે. એમ કોણ આવશે ગેસ કેટલો બાકી તો જોઈ લેવાનું પણ તો ના જગ્યા આપણને બોલાઈએ તો કાલે જથ્થો આપ્યો હતો અને બાકી થઈ દાળ કેમ નહીં હોય આજે તેમાં એટલે ચણા દાળ તમને જથ્થો કેટલો આલવામાં આવે? દર મહિને 50% મળી આલી છે દાળ ચણાની. દાળ ચણાને 50% જ આપો છો? 50% કેમ આપો છો? એ તોથી જેટલા ફિંગરપ્રિન્ટ ટાઈપ સી હોય ને એટલું આપું એટલે પછી તોથી પૂરેપૂરું ના આવું. એની એટલા ટૂંકમાં એ વસ્તુ સાબિત થઈ કે તમે પેલા ફિંગરપ્રિન્ટ લઈ લો છો અને પછી જ વિતરણ કરો. સાહેબ દાખલા 500 કેડ હોય ને 400 થયો તો 400 જ આવું. હવે બાકી હતી રી આમ આ બધો કેડ કાલનો જથ્થો આપ્યો તો બંધ હતું બધો ઓન આપ્યો તો. ગયા મહિને તમને તેલ મળ્યું હતું? તેલ કા કોટ કા શુદ્ધ નહીં મળી મને બે કાર્ડ છે કશું નહીં આવ્યું. ખાલી APL છે APL કા BPL માં BPL છે ને APL મને મળ્યું નહીં કશું નહીં. આ ખોટી એન્ટ્રીઓ કરીને અનાજ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચાઈ જાય છે. અનેક શહેરોમાંથી આવી સેંકડો ફરિયાદો નોંધાતી આપણે સાંભળીએ છીએ. આ ગોરખધંધામાં દુકાનદારો ઉપરાંત કેટલાક સરકારી અધિકારીઓ અને રાજકીય પડતર વ્યક્તિઓની પણ સંડોવણી હોવાના આક્ષેપો લોકમુખે સાંભળવા મળે છે. પરિણામે ગરીબના પેટમાં જવાનું અનાજ કાળા બજારમાં ચાલ્યું જાય છે. 15 કિલો ચોખા મળે તો કેમ 8 કિલો જ આવે? ઘઉં લેતા આવો 9 કિલો 810 ગ્રામ. બરાબર 10 કિલો એટલા મતલબ લઈ લેવાના. ઘઉં કેટલા આલે છે તમને? ઘઉં કેટલા આપો તમને? 6 કિલો. ચોખા 8 કિલો. બરોબર. પછી બીજું કોઈ? તુવેર દાળ. તુવેર દાળ
નહીં મળતી કોઈ દર આવતી જ નહીં એનું મળે કોઈ દિવસ આવતી જ નથી. શું નામ તમારું, કયું ગામ? રાજલોટ કાળુસી પ્રતાપ ચોક. અહીંયા જે તમારા દીનદયાલ ગ્રાહક ભંડાર છે ત્યાંથી તમને શું શું દર મહિને આપવામાં આવે? દર મહિને ઘઉં, ચોખા, ખાંડ અને આગળ તહેવાર ઉપર તુવર દાળ, ચના, તેલ એ તો આપતા જ નહીં. આપતા જ હા, નથી. આપતા જ નથી. આ મહિનાની અંદર તુવર દાળ, ચના ને તો મળી જ નહીં કોઈને. તો તમે માગતા નથી એમના જોડે? માગીએ છે પણ એ જથ્થો મને ઉપરથી એ આપતા નહીં, એવું બધું કર્યું છે. ખોટા બધા બધું બોનસ બતાવવામાં આવે છે. દરેકના ને? તમને એકલાને નથી? દરેકને. તમને શું શું આપે છે? ઘઉંનું ચોખા ઘઉંના ચોખા. બીજું કશું નથી આપતા? ખોડ ખોડ, અને મેઠું તેલ છે, ચણા છે, તે દાળ છે. તહેવાર ઉપર જ મળે સાહેબ. તહેવાર ઉપર જ. હા. તમે માગે બરાબર મહિને? અમે માગીએ છે મહિને દિવાળી પર માગે તો? દિવાળી પર તેલ મળ્યું હા. અને દાળ મળી, ચના પછી નહીં પાછું ચના મળ્યા હતા? ચના મળ્યા હતા દિવાળી. ચણા અને તમને મળ્યા? પાછળ તમને નથી તમને મળ્યા? નહીં મળે. આ નહીં મળે અડધો એવું છે ને સાહેબ? તમને નથી ચણા મળ્યા? નહીં. તમને શું શું મળ્યું હતું દિવાળી પર? ઘઉં ચોખા જ ઘઉંના ચોખા જ મળ્યા હતા. ખાંડ? નહીં મળતી ખાંડ નહીં, ચણા ચણા નહીં, દાળ નહીં નહીં, બાજરી નહીં કશું નહીં કોઈ જ વસ્તુ નથી મળતી. ઓકે બેન, તમને શું શું મળે છે દર મહિને? બોલો બોલો કોટ નહીં મળતી સાહેબ. ખોટ નથી મળતી. ઘઉં મળે છે? ઘઉં ઘઉં મળે છે. ચોખા? ચોખા બરોબર. પછી તેલ મળ્યું હતું દિવાળી પર? કેટલું આલ્યું હતું અંદાજે? એ પાવ ચાલી બસ. પાઉ ચાલ્યું હતું. બરોબર છે. તમને શું મળ્યું હતું? કહેવા માંગુ સાહેબ, જે હોય તો ખરવા કૂપન આલે તો કોકરા દળી મળો. કૂપન કાઢતા નહીં પેલા તો મેં નહીં વાત. અને 3 જ દિવસ ચાલુ રાખે છે. કોનો કાયદો? 3 દિવસ ચાલુ રાખતા જ નહીં. 3 દિવસ કોનો કાયદો છે? સરકારનો કાયદો. કેટલા દિવસ ચાલે? 3 જ દિવસ ચાલે. ખાલી 3 જ દિવસ? શનિ રવિ અને સોમભાઈ બીજી વાત તો એ પછી કશું આપતા? આખો મહિનો ચાલુ નથી હોતું? ના. અમારે અહીંયા ત્યાં 3 રહી ગયો તો ના મળે 3 દિવસ કયા કયા ગામની અહીંયા સોસાયટી છે? મહિના રાજલોટ. 2 ગામની સોસાયટી છે. 3 ગામની. 3 ગામમાં 3 દિવસ ચાલે છે. બાકી પછી બાકીના દિવસો પછી બંધ. અને અંગૂઠું એ દિવસ જ લે છે કે પેલા લઈ લે છે? લે તો ઠીક વાત કે જઈ વાત. આ એક તો આવ્યું નહીં તો ગયું ખાતું. આ મોહન નું બદલી જ ગાળો પણ મીટિંગ માં જ ગાળો. બરોબર. જો મેં કોઈ દેવા માંગતો નહીં. ગામવાળાની સંમતિ છે? અરે હવે સહી કરી દે, લાવ પેલા મીઠાઈ. ભાઈ કરી દે અમે તો. ગામવાળા તો ઘણા એમ કે છે કે હમણાં પૂછ્યું તું કે ભાઈ એમને બધું મળે છે કે એ તો છે. કે એકાદ જણ જ એવું હતું મફત આલે બોલવાનું. છે એટલે કે. બોલે ને આ બાબતે પ્રાંતિજ મામલતદાર સાથે રૂબરૂ સંપર્ક કરતા તેમને જણાવ્યું કે મારા અહીંયા હાજર થયા પછી મને કોઈ કમ્પ્લેન મળી નથી, તે છતાં અમે તપાસ કરી કાર્યવાહી હાથ ધરીએ છીએ. જો કે રાસલોડના સરપંચે આગળના જે મામલતદાર સાહેબ હતા તેમને લેખિત રજૂઆત કરેલ છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે કાર્યવાહી કરવાને બદલે વિતરણકર્તાનું સમર્થન કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. સરકારે હવે આધાર કાર્ડની કડક ચકાસણી, સીસીટીવીનો ઉપયોગ અને રેન્ડમ ઓડિટની જાહેરાત કરી છે, પરંતુ જમીની સ્તરે હજુ સુધી મોટા પાયે સુધારો દેખાતો નથી. આ સ્થિતિ ચાલુ રહી તો લાખો ગરીબ પરિવારોના ભોજનનો અધિકાર જ ખતરે પડે તેવી ગંભીર આશંકા છે. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.